મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 115. તમે લોકો વિચારતા હશે કે સવારમાં આને ક્યાં પહોંચી ગયો. એમ યુઝ્યુઅલી એટલે ઇનોવાને બધું ઘરે વાત હોય અને આજે ગઈ ગયો. તો તમને કદાચ કીધેલું કે 2 દિવસ હું બહાર જવાનો છું પાટણ. એટલે ચાલો બટ કહી દીધું હવે. એટલે પાટણ છે, પછી હાડોલ છે, પછી બરોડા, અમદાવાદ, એટલે બધું ફોટો જવાનું છે. તો બેસિકલી ક્યાં પહેલાં જવાનું છે, ક્યાં જવાનું છે એટલે મને બી નહીં ખબર. એટલે રસ્તામાં જેમ જઈશું આગળ તેમને ખબર પડશે. એટલે બસ હવે હમણાં સવારના 6:15 વાગ્યા છે. હવે નીકળીશું. સૌથી પહેલાં જઈશું બરોડાથી પછી લગભગ પાટણ જ જવાનું છે. પછી ચાંદ જઈશું. તમને એવું ધીમે ધીમે તમને લોકો કહેતા જઈશું. અને આજે કઈ ગાડી લઈને જવાનું છે એ તમને કહું તો એ ગાડી છે આ મારુતિની ફ્રોન્ક્સ. નાની ગાડી છે પણ સારી ગાડી છે. અને જો મને મારુતિની કોઈ બી ગાડી ગમતી હોય ને, એક તો ફ્રોન્ક્સ છે અને ગ્રેન્ડ વિટારા. ને હવે આ 2-3 ગાડી છે એ જે સારી છે. બાકી બધી ગાડી ભાઈ બેકાર લાગે મને તો. અને બીજી વસ્તુ કે ફ્રોન્ક્સ છે, પાણી બોટલ પડી ગયો. ફ્રોન્ક્સ છે અને ઓટોમેટિક છે એટલે મસ્ત કંઈ ચિંતા જ નહીં, શાંતિથી ગીર બેને માથાકૂટ નહીં. એટલે બસ હવે પાર્ટી એટલે ઘર જે સમજે છે એટલે આવે એટલે પછી નીકળીએ. હવે એક સમસ્યા સારી એ થઈ ગઈ કે પાણીની બોટલ આ મોટી છે અને ઉપર પછી એટલે એ ભાઈ સાયલેન્સ. સાયલેન્સ ખબર નહીં પડે બ્લોગ ચાલે છે. એટલે આ બોટલ બી મોટી બી છે અને ઉપર પછી ચોરસ છે ને એવો. તે હવે સેટ થતું નહીં. અને મને યાર સારું એમ ચાલુ રસ્તે પાણી પીવા જોઈએ. તો હવે આ તો હવે અઘરું કામ થઈ ગયું. કાં તો હવે બીજી બોટલ લેવી પડશે, કાં તો પછી બીજો ઓપ્શન શું છે. કેમ કે બીજા તો કશું મુકાય જેવો ઓપ્શન છે નહીં. પેલી બાજુ બી એવું જશે. એટલે સારા યાર લુક કાંઈ ખતર નહીં હોતા બે. અને ખાલી વાત પણ દીધું વાંધો નહીં ચાલો. એટલે ચાલો આવું નાના દુઃખ ત્યારે હું કંઈ કેવું નહીં. પણ હવે આનું આ પાણીને મને પટી શું કરું યાર. ચાલો આનું પટાવું પહેલાં પછી જોઈશું આગળનું. ને આ ભાઈ બોટલની ખાલી એક પ્રોબ્લેમ નહીં, આ બી બીજા ચાર્જિંગનો મસલો છે. કેમ કે આટલું જો 800 સોકેટ છે અને અહીંયા આ ટાઈપ એનો પોઈન્ટ છે. આ બી સેમ જ છે પણ સારું ઘૂસતો નહીં અહીંયા. સલા એ અજીબ प्रॉब्लम है. સારું કેમ આવું થાય છે કે પછી મારી પિન બગડે. ના પિન તો સારી છે યાર. હા હું બી જો તમને કહો કમ્પ્લીટ છે બરાબર. આ બી સોરી ગાઈસ ગાડી બોલવાની હવામાં. ચાલો આ તો અઘરું કામ છે. નહીં પાણી પીવા હોય આખા રસ્તે, નહીં ચાર્જિંગનું કરવું પડે. એકવાર પાણી ભૂલી જાય તો ચાર્જિંગ તો કરવું પડશે યાર. કંઈ આના માલિકને આવે પછી વાતચીત કરીએ કઈ તો ઓપ્શન. કેમ કે ભાઈ ચાર્જિંગ વગર તો ભાઈ કેવી રીતે ગાડી ચલાવે લોકો. અને હા એ બી હોય કે ગાડી કોઈ ચલાવતું નહીં. જો તમને કહું કેટલી ચાલી ગાડી છોડવા બધું. એટલે અમારી ગાડી ઘરે પડી ગઈ એટલે કદાચ મે બી ના બી ચાલતું હોય, મે બી ચાલતું બી હોય, ખબર નહીં આવે. સો ગાઈઝ અત્યારે પહોંચી ગયું વડોદરા. અને બેસિકલી આ ટ્રીપમાં કેવું છે કે જે પાર્ટી કરે ને એની ઘરમાં લગ્ન છે, મેરેજ છે. તો બધી કંકોત્રી વેચવા અને ગામ મેન ગામ છે પાર્ટીનું એ પાટણ છે. તે બધું ત્યાં એટલે આજે જઈશું પાટણ ત્યાં સ્ટે કરવાનું. અને આજના બ્લોગમાં તમને પાટણ ફેરવીશ. તો એટલે અહીંથી બોર્ડરથી પછી જઈશું અમદાવાદ. એટલે બોર્ડરથી નીકળીશું હવે અમદાવાદ. અને અમદાવાદમાં એક જગ્યાને સ્ટોપ કરીને પછી ડાયરેક્ટ જવાનું છે પાટણ. એટલે અને હા પાટણ લગભગ સાંજે પહોંચીએ. સાંજે 5 બી નહીં એની પહેલાં પહોંચી જઈશું. પછી ખબર નહીં, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન્સ. તો સાંજે પહોંચીશું. સાંજે પછી આપણે ગાડી મૂકી દેવાની. અને ત્યાં આમનું ઘર છે એટલે ઘર જે છે સમજો ને મસ્ત માણસ છે. એટલે મને કહે કે તું તને એક્ટિવ આપી દે ત્યારે જઈ પહોંચે કે આપણને આવું જોઈએ જ છે. એટલે
મસ્ત ફરીશું. અને ભાઈ સાહેબ ગાડી ઓટોમેટિક છે, ગમે તે ઓટોમેટિક ચલાવવાની એમ કમ્ફર્ટેબલ તો ખરી યાર. એમ મજા ચલાવવાની આવે મેન્યુઅલમાં, પણ કમ્ફર્ટ લેવલ છે એ ઓટોમેટિકમાં સારી. તો એવું કંઈ સિસ્ટમ છે. અને આનું મને ખબર ના પડી યાર, આનું સિસ્ટમ આવે આ પોઈન્ટ બગડેલો છે કે હું છે ખબર નહીં પડી. પણ ચાર્જિંગ ઘરે બેસેલા તો ત્યાં થઈ 15-20 મિનિટ ચાર્જિંગ કર્યું એટલે એમ નોર્મલ ચાર્જિંગ થઈ ગયું. Later that same evening. ના વાયકા છે 3:45 પાછકમ અને આપણે આવી ગયા છે પાટણ. પાટણથી પટોળા મોંઘલાવજો એ પાટણ. તો બસ હવે આ ગાડી અહીંયા મૂકી અને એ ભાઈ જે છે એ આગળમાં છે. અને આપણે કંઈ રહેવાનું છે આજની રાત એ તમને દેખાડું. તો બેસિકલી આ જે ઘર છે એમનું જ છે. તો વિચાર કરો એકલા માણસ માટે આખું ઘર. તો એમ એક મિનિટ ભાઈ હાર્ડવેર સામાન એટલે બધું એ થયું. તો બેસિકલી હવે એવો પ્લાનિંગ છે કે નાવું તો નથી, પછી એક જ મિનિટ એટલે એમ તો એવું થાય કે નહીં કરું, પણ પછી અંબાજી જેવું થાય કે ના જઈશ ચાર્જિંગ નહીં હોય પછી મોડું થઈ જાય. તો એવું નવું નહીં ખાલી મોઢે ફ્રેશ થઈ જાઉં અને એમને 4 વાગે ને તો 5:30 આસપાસ જેવું નીકળીશું. 5:30 જેવું પછી 1-2 કલાક આરામ કરીએ અને ફોન પર ચાર્જ કરી લઈએ અને પછી જઈશું આપણે પાટણ સિટીમાં ફરવા માટે. તો મસ્ત તમને આ બ્લોગમાં તમને ફેવરેટ પાટણ તો મજા આવશે. અને ઇમરજન્સી કોલ આવી છે એ અટેન્ડ કરીને આવું. સો ગાઈઝ આઈ એમ રેડી. હવે વાયકા છે ઘરે કઈ ગયેલા 5:30 જેવું આવ્યું છે અને એક કાન થઈ ગયો, બીજો કાન થયો છે. કાન મીન્સ કે બેસિકલી તમને ખબર છે કે આ આઈફોન કેવો હિટમાં ને એવું જે આ આઈફોન વાપરતા છે એ લોકો ખબર જ હશે એ લોકોને કે કેટલો હિટ મારે. તો હમણાં બી હિટ માત્ર તો મેં શું કર્યું પાણીમાં જ ધોઈ કાઢ્યો મસ્ત ફોન. એમ તો કંઈ થતો નહીં, કેટલી બધી મેં ધોયો છે ફોન, પણ હમણાં ચાર્જિંગનું એ આવે ને પેલું પોપઅપ તે આવી ગયું કે થોડુંક રાઈટ આવે પછી અંદર પોઈન્ટમાં પાણી ઘૂસી ગયું તો હવે ચાર્જિંગ થાય નહીં. અને હમણાં ચાર્જિંગ છે 65 કે 67% જેવું ચાર્જિંગ હતું. એમ તો ઇનફ છે ફરીને આવીને એમ અહીંયા પાછું આવે છે જેટલું ચાર્જિંગ છે, પણ આપણે છે બ્લોગર માણસ એટલે ચાર્જિંગ બહુ ફટાફટ ઉઠલે. તમે જોવાનું છે કે અહીંથી જતા લગીને અહીંથી પાછા આવતા લગી શું ફોન આપણો સરળ આપે છે કે નહીં નથી આપતો. એમ તો બેસિકલી બીજો ફોન છે મારી પાસે, પણ એ ખાલી કોલિંગ માટે નહીં મળે છે એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કે બ્લોગમાં એવું શું કંઈ થાય નહીં. એટલે જોઈએ જેવું થશે એવું પ્રોગ્રામ બોલશે થોડું ઘણું કરતો રહીશું. અને હા અહીંથી આપણે જઈશું અને કદાચ તમને લોકો તમને ટાઇટલને બહુ જોઈને તમને લોકો ખબર પડી ગશે કે આપણે જઈએ છીએ હમણાં રાણકી વાવ કહેલો કે રાણીની વાવ કહેલો જે કહું તે. અને આપણે નાનપણમાં ભણ્યા છે કે રાણી ખબર નહીં હવે મને ભૂલી ગયો તો ભણ્યા છે ત્યાં ફટાફટ જઈએ ફરી અને ખાસું બધું કોન્ટેન્ટ મેં વિચાર્યું છે શૂટ કરવાનું. તો કોશિશ કરીશ શૂટ કરવાની. અને હા ચાલ બધું અહીંયા રસ્તામાં તમને બધું બતાવીશું કે બધું અહીંયા બતાવીશ પછી રસ્તામાં બતાવીશ હે ને. પણ છે ને